વરસાદ તો વધી જાય તો નીકળવાની તકલીફ પડે. જો અમારા હાનો માલ છે એ તો અત્યારે અહીંયા હોય ડુંગરમાં છે. પણ અમારે ગામમાં આવવા જવામાં તો 2-3 દી ગામમાં પૂગી ન હતું. એવું હોય હા 2-3 દિવસ સુધી ગામમાં તો પછી ઘર વખરીનું તમારે માલ સામાન અહીંયા થોડું સ્ટોક રાખો કે તમારે પછી પાણીમાં કઈ જવું પડે એવું થઈ જાય. ટોકતા કઈ આવડે કઈ મકાન થોડા છે આમાં ટોકરી કે આ આપણો માલધારી સમાજ કદાચ કોઈ બાબતમાં આગળ હોય ને તો એ છે પોતે જાળવી રાખેલી પરંપરા, વારસો, પહેરવેશ અને ઘોડો સ્વભાવ. સરકારને દેખ જ કેવું છે કે આના હિસાબની કઈક દવા તો નીકળવી જોઈએ ને. માંદપની કઈક દવા એવી નીકળવી જોઈએ સરકારીમાં. તો વેચાતું જ લેવાનું કાયમી હવારમાં બધાને રાહત મળે છે ને આના પશુ માટે કેમ રાહત ના આવડા વાહન લે લોન ને ફલાણું ઢીકણું થઈ જાય આનામાં કેમ ના થાય. અને આની કોઈ સંભાળ આવડા સુમા 10 વર્ષ થવાની હોય સુમા જાય એમ પૂછવા સરકાર નથી. કોઈ માલધારીને શું તકલીફ છે કોઈ નથી એ બાબતે કોઈ નથી. કે 3 મોસમનો માર અને રેવા વગડા ડુંગરની ધાર, સામે દરિયાનો કાંઠો છે તો એ પરંપરા સાચવે જાય. અને સમય તો બધાનો આવે છે પણ માલધારી જ કાયમી ઘસાય છે.